जय श्री राम दोस्तों। सवाना 8 वागे पहला शुरुआत करिए छे लोडरनी साफ सफाई थी। पछी निकली जाइए छे आजनी लोकेशन पर। त्या तो दरवाजो बंद हतो એટલે થોડી વાર રાહ જોઈએ છે। એટલામાં જ આવી જાય છે ટ્રેક્ટર પણ। આજે ભરવાના હતા રેત, કપચી અને માટીના ફેરા। તો શરૂઆત કરીએ છીએ આ પહેલો ફેરો કપચીનો ભરવાથી। સવારના 8 વાગ્યા હતા અને કામની શરૂઆત થઈ જાય છે આ પહેલો ફેરો કપચી ભરવાથી। જોતજોતામાં આખું ટ્રેક્ટર થઈ જાય છે ફૂલ। ડાઈવર કરે છે લેવલ અને બીજું ટ્રેક્ટર પણ જોડે આવી જ ગયું હોય છે। તો આ પહેલું ટ્રેક્ટર કપચીનું ભરીને થઈ નીકળી જાય છે એથી રવાના। તો શરૂઆત કરી દઈએ છીએ બીજો ફેરો કપચી ભરવાનો। આગળ તો અડધું ટ્રેક્ટર થઈ જાય છે ફૂલ। શરૂઆત કરીએ છીએ પાછળની બાજુ ભરવાના। જોતજોતામાં આ પણ ફેરો થઈ જાય છે ફૂલ। ડાઈવર કરી જાય છે તેની લેવલ અને નીકળી જાય છે આજના દિવસનું આ બીજું ટ્રેક્ટર કપચીનું પણ। બીજું ટ્રેક્ટર નજીકમાં જ ખાલી કરવાનું હતું એટલે ઝડપથી પાછું આવી જાય છે। તો શરૂઆત કરી દઈએ છીએ આ ત્રીજો ફેરો કપચીનો ભરવાનો પણ। સવારના 10 વાગ્યા હતા અને આ ત્રીજો ફેરો ભરાઈ રહ્યો હતો। જોતજોતામાં ધૂળે પણ એટલી ઉડી રહી હતી, પવન હતો મારી બાજુ એટલે આંખોમાં રૂમાલ બાંધીને ચાલુ કરી દઈએ છીએ આ ત્રીજો ફેરો ભરવાનો। પછી ત્યાંથી ઓર્ડર આવે છે રેતનો ફેરો ભરવાનો એટલે જગ્યા બદલી લઈએ છીએ અને પહોંચી જઈએ છીએ બીજી જગ્યાએ। ટ્રેક્ટર પણ જોડે આવી જાય છે અને ચોથો ફેરો રેતનો ભરવાની શરૂઆત કરી દઈએ છીએ। જોડે લઈ જવાનો તો સિમેન્ટ પણ। તો પહેલાં ભરીએ છીએ રેત લગભગ અડધું ટ્રેક્ટર થઈ ગયું હતું અને ડાઈવર તેને જોડે જોડે લેવલ પણ કરી જાય છે। જોતજોતામાં આખું ટ્રેક્ટર ભરાઈ જાય છે। જોડે લઈ જાય છે 10 થેલી સિમેન્ટ। તે નાખીએ છીએ લોડરમાંથી ટ્રેક્ટરમાં અને હું નીકળી જાઉં છું પાછો બીજી જગ્યાએ જ્યાંથી ભરવાના હોય છે માટીના 3 ફેરા। આવી જઈએ છીએ 11 વાગે માટી ભરવા માટે। હું પણ આવી જાઉં છું ટ્રેક્ટરમાં બેસીને માટી ભરવાની જગ્યાએ। તો આ પહેલું બકેટ નાખીને આજનો આ 5મો ફેરો માટીનો ભરાઈ રહ્યો હતો। તેમાં બેસીને નીકળી જાઉં છું બહારની બાજુ। ડાઈવર જાય છે ખાલી કરવા માટે। એટલામાં જ લગભગ 10 મિનિટની રાહ પછી આવી જાય છે આ 6થો ફેરો અને છેલ્લો ફેરો માટીનો ભરવા માટે। ભરવાનો હોય છે આખો ટોસ ટકાઈને ફૂલ, કેમ કે લઈ જવાનો છે ડાઈવરને પોતે જ। તેથી હું પણ તેના પાછળ નીકળી જાઉં છું આજનું કામકાજ પતાવીને ઘરે।